ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો આપણી સવાર પડી ગઈ છે અને હવે આપણો નાસ્તો બનાવવાનો છે। તો મિશિકા એમના થાર ઉપર બેસી ગયા છે। શું છે? કાજુ? કાજુ નહીં બેટા, મમરા છે અને એમની થાર ચલાવી રહ્યા છે। ક્યાં જવાનું ગાડી લઈને? હા, ક્યાં જવાનું ગાડી લઈને? ઓ બાપરે, પડી જઈશ બેટા, ઉપર બેસ થોડી, બસ બાય, બસ બસ બસ, બહાર નીકળો, ચલો હવે ત્યાંથી। क्या मिला? इसका कपड़ों मिल गया, लाओ लगाई दઈએ। લગાવી દે બેટા ગાડીમાં, એ બીજા જ્યારે નીકળે ને ત્યારે લગાવવાનો, અત્યારે મૂકી દે। તમારી થારના રિપેર કરી રહ્યા છે મિસિકાબેન। ક્યાંથી નીકળી જાય છે? હવે નહીં નીકળે બેટા, મમ્માએ લગાવી દીધું ને, રવા દે હવે, નહીં નીકળે દીકો। પપ્પા ક્યાં ગયા? પપ્પા ક્યાં ગયા? રવા દે। તો તાર મમ્મી ખાવું છો? હા, કપડું પડી ગયું અંદર, લાવો બતાવો ક્યાં પડી ગયું? અંદર જતું રહ્યું, એ તો હમણાં કાઢી દઈશું। અંદર જતું રહ્યું, બહાર આવી ગયું, ક્યાં હતું? પાછળ જતું રહ્યું હતું, બરાબર। કેમ? રવા દે, ચાલે બેટા, ભલે નીકળી જતું। તને ભૂખ લાગી છે? હા, અરે રે અરે, પડી 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 પડી, ગાડી ઉચકી નહીં શકતી ને, હું વજન થવાડી થઈ ગઈ ને બેટા, ત્યાં ના લગાવાય, તે તો ટાયર નીકળી તો જ લગાવવાનું હોય, અને અત્યારે તો છે ટાયર, આપણે હાલ તો લગાવ્યું, રિપેર કરી ગાડી આપણે હાલ। જો પેલો પોપુ તને બોલાવતો તો, મીકુ મીકુ એવું કહેતો, મીકુ 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 નહીં કહેતો? કેમ એવું ના કહેવાય? ગાંડો ના કહેવાય, ગાંડું ના કહેવાય બેટા કોઈને। ના, એમાંથી ના નખાય, ચલાવવાની બેટા, એમાં ના નખાય। નહીં નીકળ્યું, રવા દે, નથી નીકળ્યું, ટાયર નીકળી જશે તો એ કાઢી નાખીશ તો બેટા, પાછું ટાયર નીકળી જશે, ચલાવી નહીં શકતું પણ। ક્યાં ગયું? રવા દે, નિરીક્ષણ કરે તું અંદર, શું કઈ ગયું? એ પાછું કપડું નાખી દીધું, કશું નહીં ગયું અંદર, આ રહ્યું જો। ઓ બાપરે, ઉચકી લીધી તો ગાડી આખી। આપણે બહાર આવી ગયા છે, તો આજે આપણે જમવા આવી ગયા છે ઓફિસના ફ્રેન્ડ સાથે, જોડે મિશિકા છે અને નીરવ, અને આપણે આ શું મંગાવ્યું છે નીરવ? શું મંગાવ્યું? શું હતું? ચકરી, ચીઝ ચકરી, ચીઝ ચકરી ચાટ સ્ટાર્ટર છે, चीज चकली चाट અને પાપડ મિશિકા બેબીનો ફેવરેટ। लो मीकू पापड़ बेटा, नहीं खाना? दूसरी चीजें अभी आ रही है, उसका हम वेट कर रहे हैं। तो આ બધા અલગ અલગ સલાડ આવી ગયા છે।
બીટ છે, આ શું છે, કેરી છે, મૂળા, ગાજર, ડુંગળી, મરચાં, પપૈયાની ચટણી. અને અહીંયા તો બહુ બધા સલાડ છે, વટાણા છે, મગ છે બાફેલા, મરચાં. અને આ પ્રોપર કાઠિયાવાડી રેસ્ટોરન્ટ છે. એમાં છે ગોળ, સિંગદાણા છે, આ છે લસણની ચટણી, અને આ છે લસણનું અથાણું, અને જોડે આપણી છાશ બી આવી ગઈ છે. અને આ મિસ્તિકાબેન છાશ પી રહ્યા ને મિસ્સુ, તાર મમ્મી ખાવ. અને અહીંયા તો કંઈક વધારે પડતી અથાણાની વેરાયટી છે. અહીંયા કેરીનું અથાણું છે, ગળ્યું છે, ખાટું છે, તીખું છે, આ કેરીનો મુરબ્બો છે. અને આને શું કહેવાની રો, આ જે છે એનો, અને આ કેળાનું અથાણું છે. અને બીજું વસ્તુ હવા આવશે આપણે. તો મિસ્તિકાબેન આ ચકરી ચાટ ખાઈ રહ્યા. મિસ્સુ કેવી લાગી બેટા? અહીંયાનો એમ્બિયન્સ બી બહુ મસ્ત છે, તમે જોઈ શકો છો. લાઇટિંગ છે અને આ ડેકોરેશન બધું સારું કરેલું છે. આપણે તો અહીંયા પહેલી વાર આવ્યા. મિસ્તિકા તને ગમ્યું ના ગમ્યું? લો માં છોકરાને તો ના ગમ્યું ને. હા ગમ્યું. આ લીલી તુવેર અને મુઠિયાનું શાક આવી ગયું. અને આ કયું હતું? સેવ ટામેટા, પનીર મસાલા. કોણ છે તે? પનીર મસાલા, કાઠિયાવાડી પનીર મસાલા છે. અને આ ભાખરી, રોટલો અને આ રોટલી. આપણે આપણી થાળીમાં બધી અલગ અલગ વેરાયટી લઈ લીધી છે. હવે આપણે જમી લઈએ. અને મિસ્તિકાને ક્યાંય જગ્યા નહીં મળી એટલે હવે ટેબલ ઉપર બેઠી. અને ટેબલ પર બેઠા બેઠા ખાશે મિસ્સુ. શું ખાય બેટું? અને આ લટકી દીધો હતો પપ્પાને. ગોગો. તો મિસ્તિકાબેનને કોમ્પ્લિમેન્ટરીમાં ગુલાબજાંબુ આપ્યું. હા ને મિસ્સુ? અને હવે મિસ્તિકા ગુલાબજાંબુ ખાશે. ભાવન મિસ્સુ ગુલાબજાંબુ. અને રસ તો જો પાડે બધો. કેવું લાગ્યું? યમ લાગ્યું? ગુલાબજાંબુ મજા આવી ગઈ ને? હા ને? આખું શરીર ભરી દેવાનું. તો આપણા ગુજરાતીના ફેવરેટ દાળ ભાત આવી ગયા છે. અને આ મિસ્તિકા બેબી તો ટીશ્યુ પેપરનો કચરો કરી રહ્યા. તારે ખાવા નહીં મિસ્સુ? આ શું ડૂચા મારે? શું એમ કેમ આવું કરે? ભૂખ નહીં લાગી તને? એમને તો ભૂખ જ નહીં લાગી. તો ફાઇનલી આપણે જમી લીધું. નો 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 નો. અહીંયા મસ્ત સુવિચાર લખેલો છે. સારું લાગે તો સૌને કહેજો, ખરાબ લાગે તો અમને કહેજો. અને મિસ્તિકાબેન મુખવાસનું ચાલુ કરી દીધું ને મિસ્સુ. અને અહીંયા અલગ અલગ પ્રકારના મુખવાસ છે. આંબલી છે, ખાટી મીઠી, પેલું કેરીના ગોટલા, કચુકા, કાચી કેરી છે. ના રે દેખ. બતાવી દે શું લીધું ત્યાંથી. તો મિસ્તિકાબેને તો હાથ ભરીને મુખવાસ લઈ લીધો. શું લીધું બેટા? નહીં ગિરેગા. અને હવે ફાઇનલી ઘરે જવાનું. બાય મિસ્સુ. અને આપણે નોકરી જઈશું અને આપણે જોબ પર જવાનું. અને મિસ્તિકાબેન હવે ઘરે જશે. મિસ્સુ બાય. એકલો જઈશ? તો આજે મિસ્તિકાબેનની ફરમાઈશ પર બની રહ્યા છે મેક્રોની પાસ્તા, સ્વીટ પાસ્તા. તો આપણે એક બાજુ પાણી ગરમ થઈ ગયું છે. હવે અંદર પાસ્તા નાખી દઈએ. આપણે તેલ અને મીઠું નાખવાનું રહી ગયું તો હવે આપણે ઉપરથી નાખી દીધું.
તો એક બાજુ આપણે સોસ બનાવી દઈએ. બટર લઈ લીધું આપણે અને હવે અંદર કોર્નફ્લોર નાખી દેવાનો. કોર્નફ્લોર નાખી દીધો અને કોર્નફ્લોરને થોડું શેકી લઈએ. એક બાજુ આપણા પાસ્તા થઈ ગયા છે, એ કાઢી લઈએ. આપણો કોર્નફ્લોર શેકાઈ ગયો. હવે અંદર દૂધ નાખી દઈએ. આપણે જોઈએ એટલું દૂધ નાખી દેવાનું જેટલી આપણને ગ્રેવી જોઈએ. ઘણા લોકોને પતલી ગ્રેવી જોઈએ તો દૂધ વધારે જોઈએ. અને જો કોઈને સોસ ઓછો પસંદ હોય તો ઓછું દૂધ નાખવાનું, પણ અમારે તો બધા સોસ વધારે ખાય એટલે અમે દૂધ વધારે લઈએ. તો બધું દૂધ નાખી દીધું આપણે. હવે અંદર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખી દઈશું. ઓરેગાનો અને હવે ચીલી ફ્લેક્સ નાખી દઈએ. જેટલું તીખું જોઈએ એટલું ચીલી ફ્લેક્સ નાખી દેવાનું. આપણે પાસ્તામાં મીઠું નાખી દઉં એટલે આમાં થોડુંક જ મીઠું નાખી દેવાનું, જો આપણને જોઈતું હોય તો, નહીંતર ચાલે. હવે બધું નાખી દીધું. હવે ગ્રેવીને થોડી ઘટ્ટ થવા દઈશું અને પછી ચીઝ નાખી દઈશું અને પછી છેલ્લે પાસ્તા. પાસ્તામાં મેન તો વસ્તુ નાખવાની રહી ગઈ આપણે ખાંડ. તો જેટલું ગળ્યું જોઈતું એટલી ખાંડ નાખી દઈએ. હવે આપણે પાસ્તા નાખી દઈએ. ગ્રેવી થઈ ગઈ છે. તો આપણા પાસ્તા બનીને રેડી થઈ ગયા છે. અને બધાને બહુ સ્વીટ ના ભાવે તો જોડે આપણે થોડા આબી પાસ્તા બનાવી દીધા તો શું ચાલે. તો માયરા બેન અને મિસિકા બેન પાસ્તા ખાવા બેસી ગયા છે. કેવું લાગ્યું બેટા તને? અને માયરા તો બે બે ચમચે ખાશે નહીં માયું? ખાઓ. મિસુ તને સારા લાગ્યા પાસ્તા? ગુડ નાઇટ.